મારું નામ રમેશ પરમાર છે અને હું એઆઈટીયુસી નેશનલ કાઉન્સિલ મેમ્બર છું, સ્ટેટમાં ઉપપ્રમુખ છું. આજનો જે કાર્યક્રમ હતો એ એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના 1 મે એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે. એનું એક મહત્ત્વ છે. 1 મેની શરૂઆત 1886ના શિકાગો શહેરની અંદર, જ્યારે અમેરિકાની અંદર ને બધા આખા દેશમાં કામદારો પાસેથી 16 કલાક 20 કલાક કામ લેવામાં આવતું હતું અને એમને કોઈ હકો આપવામાં આવતા નહોતા. હાજરી કાર્ડ, પગાર સ્લીપ, આઈડેન્ટિટી કાર્ડ. તો એ હકો માટે હજારો કામદારો મેદાનમાં લડતમાં આવ્યા હતા અને એ જમાનામાં અંગ્રેજો સામે આંદોલન કર્યું હતું. અને અંગ્રેજો સામે આંદોલન કરતાં એ અંગ્રેજોએ અંધાધૂંધી રીતે કામદારો પર ગોળીઓ ચલાવી હતી અને અનેક કામદારોનું મરણ થયું. એ કામદારોએ એમનો વ્હાઇટ શર્ટ જે પહેરેલો, એ વ્હાઇટ શર્ટને લોહીની અંદર લાલ રંગ કરી અને કહ્યું કે આજથી મજૂરોનો આ દિવસ છે અને મજૂર દરેક વર્ષે આ દિવસની ઉજવણી કરશે. એના ભાગરૂપે અમે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી આજે અહીંયા કરી હતી અને અહીંથી અપના બજારથી રેલી કાઢી મજૂર કમિશનરમાં જઈ આવેદનપત્ર આપ્યું હતું. મંત્રી એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન ગુજરાત, આની અંદર 250થી વધારે આખા ગુજરાતના ટ્રેડ યુનિયન જોડાયેલા છે, જેમાં બેંક, રેલવે, ઇન્સ્યોરન્સ અને બીજા ડાયમંડ અને મિલ પ્રોસેસિંગ બધા લોકો છે. હાલ જે સરકાર છે એ સરકાર જે મજૂર વિરોધી જે કાયદો લાવી રહી છે, 4 લેબર કોડ, કારણ કે જે લેબર લો છે વર્ષોથી ચાલતો આવ્યો છે, એની અંદર લેબર લો છે એ સોશિયલ લો છે. એમાં એક પાર્ટી વીક છે અને એક પાર્ટી પૈસાદાર હોય છે. તો એ જે પૈસાદાર લોકો હોય છે વકીલોની ફોજ ઊભી કરી દે છે અને જે કામદાર હોય છે, જે શ્રમજીવી હોય છે, એને વકીલ ઊભા રાખવા માટે પૈસા પણ હોતા નથી. આવા સમયમાં સરકાર જે 4 લેબર કોડ લાવી રહી છે એ મજૂર વિરોધી છે. હું સખત શબ્દોમાં એ કાયદાનો વિરોધ કરું છું અને હું સરકારને રજૂઆત કરું છું અને વિનંતી કરું છું કે જેમ કૃષિ કાયદો પાછો ખેંચવામાં આવ્યો, તેમ આ લેબરનો જે કાળો કાયદો, જે 4 લેબર કોડ છે, તરત પાછો ખેંચે અને કામદારો અને શ્રમજીવી વર્ગ માટે કંઈક એમના ભવિષ્ય માટે સારો કંઈક કાયદો લાવે અને જે કાયદો ચાલે છે, કાયદો બરાબર છે, એનો અમલ ચાલુ રાખે. મારું નામ કલ્પનાબેન ભૂપેન્દ્રભાઈ શાહ છે. હું ટ્રેડ યુનિયન એસોસિએશનના છેલ્લા 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને આજ મજૂરી નિમિત્તે ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ સેવા આપીએ છીએ અને અમે કામ કરીએ છીએ. જે મજૂરોના હિત રક્ષકમાં જે કાર્ય કરવું જોઈએ એ કાર્ય કંઈ થતું નથી અને તે તદુપરાંત કારીગરને નુકસાન થાય એવા નવા કાયદા કાઢીને મજૂર લોકોને નુકસાન થાય એવા કાર્ય કરે છે. તેના માટે અમે આવેદનપત્ર આજે આપવા માટે મજૂર કમિશનર ઓફિસમાં ગયેલા અને અમારા રેલીનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલો. મારું નામ ગુરધનભાઈ ગોવાભાઈ પ્રજાપતિ, એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયનનો મહામંત્રી છું. આજ રોજ 1 મેના પ્રોગ્રામમાં 200થી 250 માણસો ભેગા થઈ અહીંયા લાલ દરવાજાથી રેલી સ્વરૂપે અમે નાયબ લેબર કમિશનર કચેરી શ્રમ ભવન કાનપુર મુકામે ગયેલા. ત્યાં નારાબાજી કરી લેબરોના પ્રશ્નો માટે આવેદનપત્ર આપ્યું અને ત્યાં અમારી માગણીઓ હતી એની રજૂઆત કરી. અમારા પ્રોગ્રામમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના આગેવાનો, અમારા એસોસિએશનના તમામ સભ્યો, હોદ્દેદારો, બહુમત કામદાર ભાઈઓ બહેનો હાજર રહેલા. સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે અમારો દર વર્ષે 1 મેનો પ્રોગ્રામ ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું. અમદાવાદ ટ્રેડ યુનિયન એક થઈને આજે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં ઘણા બધા યુનિયનના હોદ્દેદારોએ ભાગ લીધો અને આ ઉજવણી સારી રીતે કરવામાં આવી. પરંતુ આજે જે મુખ્ય પ્રશ્નો છે કામદારોનો, એ તો અસ્થાને જ છે. એનું યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો જતે દાડે કામદારોને જે રીતે ભોગવવું પડશે એની કોઈ સીમા નહીં રહે. કામદારોને આ પ્રસંગે જાગવું જરૂરી છે. એ જાગશે તો અમે યુનિયનવાળા એમના માટે કંઈક કરી શકીશું. આજની તારીખમાં કામદારો જાગે તો યુનિયનવાળા એમના માટે અને વકીલો એમની માટે હાજર હતા અને રહેશે. અમે હંમેશા કામદારો સાથે હતા અને છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.